નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સેન્સનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. આપણે આગળના બે વિડીયોમાં જોયેલું કે આપણે સિમ્પલી કુર્તી હોય રેડીમેડ જેવી તો એનું કટિંગ કેમ કરવું ને બીજા વિડીયોમાં બતાવેલું એની સિલાઈ કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું, આગળ પાછળના ગળા મેં બતાવેલા છે. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે આપણે શીખવાના છે કે સિમ્પલી કુર્તી હોય તો એમાં સ્લીવ કેવી રીતના લગાવવી. આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરેલા છે તો આ આપણી સ્લીવ છે, બરોબર? આ રીતના આપણી સ્લીવ છે. તો આપણે કઈ રીતના એને જોઈન્ટ કરવી એ તમને સમજાવીશ. આ સીધો પાર્ટ છે, આ આગળનું ગળું છે, આ પાછળનું ગળું છે. તો આપણે વધારે સેટ કટ કરેલો છે એ આપણે આગળના પાર્ટમાં લેવાનું છે. તો કેવી રીતના એની આપણે સિલાઈ કરવી તમને બંને સ્લીવ બતાવીશ. તો આ રીતે આપણે આ સીધો પાર્ટ ને આપણે સ્લીવ ઉથમી આ રીતે રાખી ને પહેલા તમારે જોઈ લેવાનું કે આ પોઈન્ટે પોઈન્ટ આપણું કટિંગમાં આવી જાય છે ને. આ જે શોલ્ડરનું આપણે જોઈન્ટ કરેલું છે ત્યાં સુધી વધઘટ થતી હોય તો સાંધા લગાવી લેવા, વધતી હોય તો એક સાઈડ કટ આપણે લઈ લેવાની, એને કટ કરી લેવાની. એ રીતે તમારે પહેલાં જોઈ લેવાનું કે આ રીતે આપણે પરફેક્ટ રીતે આપણી સ્લીવ આવે છે કે નહીં. પછી તમારે જોઈન્ટ કરી લેવાનું. પરફેક્ટ રીતે માપ લઈને કટિંગ કરેલું હશે તો વધઘટ નહીં થાય, બાકી તમારે થશે. શેપમાં કંઈ ફેરફાર હશે તોય થશે. તો આ રીતે હું તમને સરળ રીતે શીખવાડી કે સ્લીવમાં ઘણા ભાઈઓ બહેનોને કટિંગ અને સિલાઈમાં બહુ પ્રોબ્લેમ થાય છે. મને કોમેન્ટ આવે છે કે મેડમ આપણે અમારે સ્લીવ કટિંગ કરવામાં ને સિલાઈ કરવામાં બંનેમાં પ્રોબ્લેમ થાય. તો મેં કટિંગના પણ ઘણા બધા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે, ન જોઈએ તો જરૂર જોજો. ઇઝીલી શીખવાડેલું છે કે શેપ કેવી રીતના શીખો. આજે આપણે સિલાઈ શીખીશું. તો આ રીતે આપણે આ સીધો પાર્ટ ને સ્લીવ આપણી ઉથમી રાખી, બરોબર? ને આપણો આગળનો પાર્ટ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો હું બતાવું એ રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે જે રીતના બતાવું એ રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે. એકદમ ગોલાઈમાં જ આવવી જોઈએ. આપણો જેવો શેપ છે એ પ્રમાણે જ આપણે સિલાઈ લેવાની છે, એ ખાસ ધ્યાન દેજો. આ રીતે પોઈન્ટે પોઈન્ટ આપણું આવી ગયું છે સિલાઈ માટે. જે આપણે કટ વચ્ચે કરેલો હોય સ્લીવમાં ઈ ને આ બે આપણે જે શોલ્ડર છે એ બંને આવી જવા જોઈએ એકી સાથે, તો શેપમાં કંઈ ફેરફાર નહીં થાય. બાકી તમારે સ્લીવના ભાગેથી ખેંચા ખોલા પડશે, ઘણા બધા પ્રોબ્લેમ થશે. તો એનું ખાસ ધ્યાન દેજો કે કેવી રીતના હું સ્લીવ લગાવું છું. એની શેપની પ્રેક્ટિસ જરૂર કરજો તો તમને ફટાફટ આવડી જશે. પ્રેક્ટિસ કરવાથી સરસ મજાનો શેપ આવડી જાય છે. હું ક્લાસમાં જે બેનો આવે છે એને શેપની એવી રીતના બુકમાં પ્રેક્ટિસ જ કરાવું છું. મેં એનો વિડીયો પણ અપલોડ કરેલો છે કે તમારે શેપ આપણે સ્લીવનો શીખવા માટે પ્રેક્ટિસ કેવી રીતના કરવી એનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. એ બધા વિડીયો તમે જોતા રહો તો તમને ખ્યાલ આવે. આ રીતે આપણી એક સ્લીવ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો, સુંદર મજાની. આ રીતે એનું પરફેક્ટ ફિટિંગ થવું જોઈએ. આ રીતે તમારે સ્લીવને લઈ ને આ પોઈન્ટે પોઈન્ટ આવી જવા જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. તમારો શેપમાં આડાવળું થતું હોય છે કે સ્લીવમાં કંઈ શેપનું આડાવળું હોય છે કે મૂંઢાકારમાં, તો આ પોઈન્ટે પોઈન્ટ નહીં આવે. આ રીતે તમારે પોઈન્ટે પોઈન્ટ આવી જવું જોઈએ. આપણે સ્લીવ જોઈન્ટ કરીને પછી આ ખાસ તપાસવાનું, બરોબર? તો તમને ખ્યાલ આવે કે તમે પછી ફિટિંગ કરવા ટાણે તમારે પ્રોબ્લેમ ન થાય. નકર આ સિલાઈ ને આ સિલાઈ આડાવળી જાય. એ ઘણા ભાઈઓ બહેનોને એ રીતના પ્રોબ્લેમ થતો હોય જે પહેલેથી શીખે ને. તો આ રીતે તમારે પરફેક્ટ રીતે જોઈ લેવાનું. સ્લીવ આપણે જોઈન્ટ કરીએ પછી હવે આપણે બીજી સ્લીવ કેવી રીતના લગાવી તમને સમજાવી દઉં. હવે આપણે આ બીજી સ્લીવ છે, બરોબર? તો આપણે પહેલા આગળથી સ્ટાર્ટ કરેલું, હવે આપણે પાછળના ભાગેથી સ્ટાર્ટ કરવાનું. એટલા માટે સ્ટાર્ટ પાછળના ભાગેથી આ કરીએ કેમ કે આપણે આ સ્લીવનો આપણે આ જે કાપડ છે એ આપણે જે આપણું વધારે મશીનનો ભાગ છે ત્યાં રહે ને આપણને ફાવે, આપણો શેપને આપણે પરફેક્ટ રીતે લઈ શકીએ. એટલા માટે આપણે આ રીતે સ્ટાર્ટ કરવાનું, બરોબર? આ રીતે સ્ટાર્ટ કરવાથી કાપડ આપણું આ સાઈડ આવે. તો તમારે આ વ્હીલ હોય ટ્રેડર્સ વ્હીલ, એમાં તમારે કાપડ ફસાઈ જાય ને તમને ઘણા બધા પ્રોબ્લેમ થાય. એટલા માટે હું મારી રીતના તમને ઇઝી મેથડથી સમજાવવાની કોશિશ કરું કે આ રીતે સ્ટાર્ટ કરવાનું. આ આપણો સીધો પાર્ટ છે, સ્લીવ આપણી ઉથમી છે, એ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. મારી પદ્ધતિ આપણે થોડું અલગ છે કેમ કે તમને જે રીતના
ફાવી જાય એકદમ સરળ રીતે એ રીતે હું મેથડ તમને સમજાવવાની કોશિશ કરું છું. ખુદ હું એ યુઝ કરું એ જ તમને બતાવું છું. બરોબર, તમને કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય ને તમે ઇઝીલી સીવણ શીખી શકો એટલા માટે હું તમને એક એક પોઈન્ટ બતાવતી જાઉં છું. આ રીતે આપણે જેવો શેપ છે એ પ્રમાણે જ લેવાનું છે. આપણો આગળનો ભાગ છે એ વધારે કટ કરેલો છે, આગળ જ લેવાનો છે, ખાસ ધ્યાન દેજો. ને ઉથમી સીધી આપણે સ્લીવ જોઈને પછી પહેલાં જોઈન્ટ કરવાની. એક સ્લીવ જોઈન્ટ થશે તો બીજી ઓટોમેટિક તમારે આવી જશે. એકમાં ભૂલ થશે તો બીજામાં પણ ભૂલ થશે. બરોબર, એ ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે બંને સ્લીવ સુંદર મજાની આપણી લાગીને તૈયાર થઈ ગઈ છે. આમાં પણ આપણે સિલાઈ જોઈ લેવાની. પોઈન્ટે પોઈન્ટ આપણો આવી ગયો છે સિલાઈ માટે. પરફેક્ટ કટિંગ હશે તો કોઈ જાતનો પ્રોબ્લેમ થવાનો નથી. બાકી તમારે ઘણા પ્રોબ્લેમ થશે તો આ રીતે તમારે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે આપણે પરફેક્ટ રીતે આપણું પોઈન્ટે પોઈન્ટ આવી ગયો છે. તમે જોઈ શકો છો આ સ્લીવમાં પણ. હવે નીચેની પટ્ટી આપણે કેવી રીતના એને ફોલ્ડ કરવી એ તમને સમજાવી દઉં. એક તમને બતાવું એ રીતે તમારે બીજી કરી લેવાની છે. આ રીતે મારે ધારની સિલાઈ છે એટલે એક વખત ફોલ્ડ કરું. બાકી તમારે આ રીતે થોડી પટ્ટી ફોલ્ડ કરીને બીજી પટ્ટી એ રીતે ફોલ્ડ કરવાની છે. મારે એમાં ધાર છે અને મારે થોડું કાપડ ઘટે એમ છે એટલે હું ડબલ ફોલ્ડ નથી કરતી. આ રીતે આપણે સિલાઈ લગાવીને 1 ઇંચની આપણે પટ્ટી નીચેની ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે જે રીતના હું બતાવું એ રીતે તમારે ફોલ્ડ કરી લેવાની નીચેની પટ્ટી. આપણે પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે નીચેની સ્લીવમાં. એ જ રીતે આપણે બીજી પટ્ટી પણ ફોલ્ડ કરી લેવાની એટલે આપણે સ્લીવ બંને તૈયાર થઈ જશે. આ રીતે હવે આપણે એક ધારની સિલાઈ લગાવી લઈએ આમાં પટ્ટીમાં. આ રીતે આ રીતે આપણે સિમ્પલી કુર્તી હોય તો કેવી રીતના એની બાઈ લગાવી તમને ઇઝી મેથડથી મેં સમજાવેલું. એ જ રીતે તમારે બીજી સ્લીવ તૈયાર કરવાની છે તો તૈયાર કરી લઉં છું. સુંદર મજાની આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરીને આપણી સ્લીવ બંને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણી બંને સ્લીવ તૈયાર થશે. આ રીતે તમારે સ્લીવ લગાવતા શીખવાનું છે. રેડીમેડ કુર્તી હોય કે તમારે કટિંગ કરેલી ઘરે હોય ને તમારે સિલાઈ કરવાની હોય તો સ્લીવ લગાવીને તો આ રીતે મેથડથી તમે કરજો. ને જરૂર કોમેન્ટ કરજો ને લાઇક કરવાનું ન ભૂલતા. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.